चलो विद्यार्थी मित्रों चैप्टर त्रिकोण तारे मुझे 7 नंबर ओके આપણે જે ભણેલું એકવાર થોડું રિવિઝન કરી લઈએ પ્રકરણ 7 ત્રિકોણ કઈ ચેપ્ટર ભણવાનું છે આપણે ત્રિકોણ ઓકે ચલો ત્રિકોણની માહિતી ચલો ભાઈ ત્રિકોણ કહેવાય કોને ચલો ત્રિકોણ કહેવાય કોને જેને ત્રણ ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય અથવા તો ત્રણ બાજુ હોય એને ત્રિકોણ કહેવાય તો ત્રિકોણની વ્યાખ્યા જો આપણે કહીએ તો ત્રિકોણની વ્યાખ્યા શું થાય ત્રિકોણની વ્યાખ્યા જો તો શું થાય એક જ સમતલમાં આવે ત્રણ અસમરેખ બિંદુઓ ने जोड़ता रेखाखंड वडे रचाती रचना ने त्रिकोण कहे छे चलो ख्याल आ गयो भाई શું કહેવા માંગે છે કે એક જ સમતલમાં આવેલા મતલબ એક સમતલ ચલો માની લો કે ભાઈ આ સમતલ છે આપણે સમતલ આવી રીતના દોરીએ છીએ ઓકે એક જ સમતલમાં આવેલા ત્રણ અસમરેખ मतलब भिन्न भिन्न हो सके बराबर त्रण असमरेख बिंदुओं ने जोड़ता रेखाखंड वडे रचाती जे रचना छे अथवा तो बनती रचना ने શું કહે છે ત્રિકોણ કહે છે ખ્યાલ આવે છે આ વ્યાખ્યા મુજબ હોઈ શકે વ્યાખ્યા પરીક્ષાની અંદર તમારામાં કદાચ ના હોય પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વ્યાખ્યા ત્રિકોણને એક જ સમતલમાં હોય કારણ કે ત્રિકોણ એ કેટલા પરિમાણ ધરાવે છે ભાઈ ત્રિકોણ એટલે ફક્ત તમે જુઓ આપણે ત્રિકોણના કહીએ છીએ તો ત્રિકોણ લંબાઈ ધરાવે છે પહોળાઈ ધરાવે છે આપણે કહી શકીએ પણ ત્રિકોણ ઊંચાઈ ધરાવે ના જો ઊંચાઈ ધરાવે તો શું થઈ જાય પિરામિડ થઈ જાય શું થઈ જાય પિરામિડ થઈ જાય ઓકે તો ઊંચાઈ ધરાવે નહીં ત્રિકોણને ફક્ત બે ડાયમેન્શન मतलब આપણે જે કાર્ટેશિયન નિયમ પદ્ધતિની વાત કરીએ તો ફક્ત x અક્ષ અને y અક્ષ ઉપર આવેલા હોય એટલા માટે એના જે ત્રણ અસમરેખ બિંદુઓ હોય એ કેટલા સમતલમાં ફક્ત એક જ સમતલ ઓકે અથવા તો સમતલમાં આવે પણ તમે કહી શકો છો ઓકે ખ્યાલ આવી ગયો ત્રિકોણ કોને કહેવાય જેની આપણે કાલે ચર્ચા કરી નથી કાલે આપણે ચેપ્ટર મુજબ ચર્ચા કરી નથી આજે એની આપણે ચર્ચા કરી હતી ચલો तो અહીંયા ત્રિકોણની વ્યાખ્યા ખ્યાલ આવી ગયો ચલો હવે ત્રિકોણના પ્રકાર ચલો ત્રિકોણના પ્રકાર કેટલા ચલો ત્રિકોણના પ્રકાર બાજુઓને આધારે કોને આધારે બાજુઓને આધારે અને બીજો ત્રિકોણના પ્રકાર આવશે ત્રિકોણના પ્રકાર ખૂણાઓને આધારે ચલો ભાઈ બાજુઓને આધારે ત્રિકોણના કયા કયા પ્રકાર કહી શકાય ચલો ભાઈ બાજુઓને આધારે ચલો હું ત્રિકોણ અહીંયા તમને ત્રણ ત્રિકોણ દોરું છું चलो आनु माप 5 सेंटीमीटर 5 सेंटीमीटर 5 सेंटीमीटर चलो आनु 5 5 6 समद्री बाजू 5 4 6 तो विषम बाजू तो मतलब विषम बाजू એટલે જુદા જુદા मतलब દરેકની બાજુઓના માપ કેવા છે જુદા જુદા સમદ્રી બાજુ मतलब બે બાજુઓના માપ સરખા હશે અને એક બાજુ માપ કેવું છે જુદું હશે જ્યારે સમબાજુની અંદર બધા જ માપ કેવા છે સરખા તથા બધા જ ખૂણા પણ કેવા હોય સરખા હોય છે ઓકે તો બાજુઓને આધારે કયા કયા આવે એક સમબાજુ ત્રિકોણ બે નંબર વિષમ બાજુ ત્રિકોણ અને 3 નંબર સમદ્રી બાજુ ત્રિકોણ ખ્યાલ આવી ગયો ઓકે तो बाजुओने आधारे હવે ખૂણાઓને આધારે તમે જાણો છો ભાઈ ચલો ખૂણાઓને આધારે અહીંયા
ખૂણાઓને આધારે તમે ગયા ચેપ્ટરની અંદર આપણે 3 ચર્ચા ખૂણાઓની કરી છે. ઓકે, કયા કયા કહેવાય ખૂણાઓને આધારે ત્રિકોણના પ્રકાર? જેના ખૂણા, ચલો અહીંયા હું દોરું છું. ચલો આ ત્રિકોણ, બધા જ ખૂણા 60 ડિગ્રી હોય. ચલો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ઓકે, ચલો 60 હોય. ચલો 90. ચલો 45. ઓકે, અને ત્રીજો ત્રિકોણ દોરું છું. માની લો કે આનું માપ છે 120 ડિગ્રી, તો બાકી કેટલું 60 વધ્યું. ચલો આ 30, આ પણ 30. ઓકે, ચલો તો આ ત્રિકોણ કયો કહેવાય? બોલો. લઘુકોણ ત્રિકોણ. તો કયો ત્રિકોણ કહેવાય? લઘુકોણ ત્રિકોણ. ચલો આ ત્રિકોણને કયા નામે ઓળખાય? કાટકોણ ત્રિકોણ. અને 3 નંબર, ચલો આ ત્રિકોણને કયા નામે ઓળખાય? ગુરુકોણ ત્રિકોણ. ઓકે, ચલો આપણે આટલી ચર્ચા ખ્યાલ આવી ગયો ભાઈ? ચલો આપણે ગયા ચેપ્ટરની અંદર આ બધી ચર્ચાઓ કરી ચૂક્યા છીએ કે ભાઈ બાજુઓના આધારે કયા ત્રિકોણના પ્રકાર છે, ખૂણાઓને આધારે કયા ત્રિકોણના પ્રકાર છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. ઓકે, ચલો જવા દો. ઓકે, કે લખવું છે? ઓકે, ચલો ભાઈ ત્રિકોણના બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના બહિષ્કોણનો સરવાળો. ચલો બહિષ્કોણ કહેવાય કોને? ખ્યાલ છે? ચલો ત્રિકોણ દોર્યો છે, તો આ ત્રિકોણનો શું કહેવાય ભાઈ? આ ખૂણાનો બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. બહિષ્કોણનો સરવાળો કોના બરાબર હોય? તો એના બે અંતઃસમ્મુખ કોણ કહેવાય. આ બે ખૂણાને કયા નામે ઓળખાય? અંતઃસમ્મુખ કોણ તરીકે ઓળખાય. અને આ ખૂણાના શું કહેવાય? તો બહિષ્કોણ કહેવાય. તો યાદ રાખજો કેટલો થાય? 720 ડિગ્રી. કેટલો થાય? 720 ડિગ્રી, નહીં કે 360. કેટલો થશે? 720 ડિગ્રી. કયા ચેપ્ટરમાં આવી ગયું? કયા ચેપ્ટરમાં આવી ગયું? છઠ્ઠા ચેપ્ટરની અંદર. ઓકે, છઠ્ઠા ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. ચલો ભાઈ, હવે ત્રિકોણની જે એકરૂપતા હતી એના વિશે આપણે ચર્ચા કરી કે એકરૂપતાનો મતલબ કોને કહેવાય? તો એકરૂપતા જેના ઉપર બંધ બેસતું આવતું હોય. શોર્ટ અને સ્વીટમાં શું કહેવાય ભાઈ? એકરૂપતાનો મતલબ કે જેના ઉપર બંધ બેસતું આવતું હોય એને એકબીજાને શું કહેવાય? એકરૂપતા કહેવાય. જેમ કે તમે કોઈ SBI માં ખાતું ખોલાવો છો, તો SBI નું ATM કાર્ડ છે તમારા જોડે, તો બધા જ SBI ના ATM કાર્ડ કેવા હશે? એક સમાન હશે. તો શું કહેવાય? એક પ્રકારની એકરૂપતા કહેવાય. જેમ કે એક જ સાલમાં બનેલા કોઈ સિક્કા હોય, રૂપિયાનો હોય કે 5 રૂપિયાના હોય, એક ઉપર તક્કી ગોઠવશો તો શું કહેવાય ભાઈ? એકબીજાની એકરૂપતા દર્શાવે છે. ત્રિકોણમાં પણ એકરૂપતા કઈ હોય કે ભાઈ બે અંતર્ગત બાજુ વચ્ચેનો જો ખૂણો સમાન હોય તો મતલબ એ ખૂણા ઉપર જો પેલો ખૂણો મૂકવામાં આવે બીજો તો કેવું હોય? એકરૂપતા. ખૂણો એકરૂપતા દર્શાવે, ત્રિકોણ પણ એકરૂપતા દર્શાવે. માની લો કે કોઈ ત્રિકોણની બાજુઓ લાંબી છે, બાજુઓની લંબાઈ વધારે છે. માની લો કે હું ત્રિકોણ એક દોરું છું. ચલો આ ત્રિકોણ છે ABC. કેવો છે ભાઈ? ABC. ચલો આ બધી બાજુઓના માપ હું 5-5 સેન્ટીમીટર લઉં છું, તો મતલબ કે સમબાજુ છે. કેવો છે ભાઈ? સમબાજુ છે. તો ચલો બધાના માપ કેટલા થશે? 60 ડિગ્રી થશે. ચલો તો બીજો આવો ને આવો ત્રિકોણ હશે તો એકરૂપતા દર્શાવવાનું છે. ઓકે, ચલો પણ હું એમ કહું કોઈ ખૂણો એકરૂપતા દર્શાવતો હોય તો કયો ખૂણો એકરૂપતા દર્શાવતો એમ કહી શકાય કે હું કોઈ કાટકોણ ત્રિકોણ દોરું. ચલો તો આ 90 હોય, કોઈ ખૂણો 60 નો છે, તો ચલો આ ખૂણો કેટલાનો હોય? 30 નો હશે. ઓકે, પણ આનો માપ જુદા જુદા. માની લો કે આ 5 છે, આ 4 છે અને આ 3 છે. માપ જુદા જુદા, પણ ખૂણાની એકરૂપતાની વાત કરું તો ચલો આ જે અહીંયા ખૂણો મૂકું, આને
અને નામકરણ ફેવરીને મૂકું તો ખૂણો તો એકબીજા સાથે કેવો આવવાનો બંધ બેસતો, બાકી બાજુઓ કે બીજા ખૂણા એક સાથે બંધ બેસતા હતા નથી, તો ફક્ત શેની એકરૂપતા દર્શાઈ કહેવાય? ખૂણાની એકરૂપતા દર્શાઈ કહેવાય. શેની એકરૂપતા દર્શાઈ કહેવાય ભાઈ? ખૂણાની એકરૂપતા દર્શાઈ કહેવાય. એટલે બાજુઓની એકરૂપતા ધારો કે 4 ની હોય, 4 ને ભલે ખૂણા જોયા, પણ બાજુની એકરૂપતા આપણે ચેપ્ટરમાં અત્યારે ભણવાનું નથી. આપણે ફક્ત એકરૂપતાની વાત અહીંયા આવશે તો મતલબ જેવો ત્રિકોણ છે એવો જ ત્રિકોણ અહીંયા હોવો જોઈએ. ઓકે, અને એકરૂપતાને લઈને આપણે પૂર્વધારણા ભણેલા. કઈ પૂર્વધારણા હતી કે ભાઈ બાખુબા. ઓકે, પૂર્વધારણા નંબર 7.1 કઈ હતી ભાઈ? બાખુબા. ચલો ભાઈ, બાખુબા પૂર્વધારણાની અંદર શું કહેવામાં આવતું હતું? જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ, જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો, એટલે આ બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો, ઓકે, બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ, બીજા ત્રિકોણની પણ સેમ અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય છે. બરાબર? આ શું હતી ભાઈ? પૂર્વધારણા હતી. અને એ પૂર્વધારણા, ચલો વિદ્યાર્થી મિત્રો બીજી એક ચર્ચા કરી લો કે ત્રિકોણ ચેપ્ટરની અંદર ઉદાહરણ નંબર 1 થી 9 તથા બધા સ્વાધ્યાય રદ કરેલ છે. ઓકે, ઉદાહરણ 1 થી 9 તથા બધા જ સ્વાધ્યાય રદ કરેલ છે તો કોઈએ તૈયાર કરવા નહીં. તો ત્રિકોણના ચેપ્ટરની અંદરથી શું તૈયાર કરવાનું? ફક્ત આવશે પ્રમેય. શું જોવા મળશે? પ્રમેય તૈયાર કરવાના છે. ઓકે, પ્રમેય ક્યાંથી ક્યાં સુધી છે? 7.1 થી 7.9 સુધીના છે ને? 7.8 સુધીના પ્રમેય જોવા મળશે. ઓકે, તો ત્યાં સુધીના આપણા બધા જ પ્રમેય આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે. ચલો, જેની અંદર સાબિતીની જરૂર હોય તો સાબિતી જરૂરી છે. ઓકે, ચલો જોઈએ હવે આગળ. ચલો, પ્રમેય 7.1. પ્રમેય 7.1. ચલો, કઈ શરત હતી? ખૂબ આખું. કઈ શરત હતી? ખૂબ આખું. ચલો, ખૂબ આખું શરતમાં શું હતું? જો એક ત્રિકોણના બે ખૂણા, એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ, અને અંતર્ગત બાજુ મતલબ કોને કહેવાય ભાઈ? આ જે ત્રિકોણ છે, ઓકે, આ ત્રિકોણના આ બે ખૂણાઓ અને એની આની અંતર્ગત બાજુ, અથવા તો આ બે ખૂણાઓ અને આ એની અંતર્ગત બાજુ. ઓકે, ચલો, જો ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. ઓકે, ચલો, આપણે કાલે આ વિશે પ્રમેય 7.1 ની ચર્ચા કરી ચૂકેલા છીએ. તો અહીંયા કઈ શરત મુજબની? ખૂબ આખું શરત મુજબનો પ્રમેય છે. ઓકે, ચલો, બીજો પ્રમેય આપણે કઈ ચર્ચા કરી હતી? ચલો, પ્રમેય 7.2 શું કહેતો હતો? પ્રમેય 7.2. ચલો, 7.2 પ્રમેય શું કહેતો હતો? સમંત્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. કયો ત્રિકોણ ભાઈ? સમદ્રી બાજુ ત્રિકોણ. ચલો ભાઈ, સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કયો ત્રિકોણ કહેવાય? કે જેની બે બાજુઓ કેવી હોય? સમાન. આનું માપ 5 સેન્ટીમીટર, તો આનું પણ કેટલું હોય? 5. 10 તો 10. ઓકે, ચલો, સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની, જે બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. મતલબ આની સામેનો ખૂણો આ સમાન હશે, આની સામેનો ખૂણો આ સમાન હશે. ચલો, આને સાબિત કરવા માટે આપણે શું કર્યું કે આપણો જે ત્રિકોણ હતો ABC ત્રિકોણ, એમાંથી આપણે ખૂણા એનો શું દોર્યો તો ભાઈ? શું દોર્યો તો? દ્વિભાજક. શું દોર્યો તો આપણે? દ્વિભાજક દોર્યો તો. પછી આ બે ખૂણા આપણે શું કર્યા હતા? સરખા કર્યા હતા કે ત્રિકોણો BAD બરાબર ખૂણો શું કર્યો તો? CAD. ઓકે, મતલબ એ ખૂણો કેવો હતા? સમાન હતા. ચલો, એની વિશે આપણે ચર્ચા કરી હતી. AB બરાબર AC. AB બરાબર AC આપણું શું હતું ભાઈ? આવ્યું
પક્ષ હતો. શું હતું આપણું? પક્ષની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. ચલો ભાઈ આના દ્વારા જે ખૂણા રચતા હતા એની અંદરથી શું થતું હતું કે એડી એ કેવી બાજુ હતી? એડી એટલે સામાન્ય બાજુ હતી. કોની? ખૂણા BAD ની ખૂણા CAD ની કઈ બાજુ હતી? સામાન્ય બાજુ તરીકે આપણે લીધી હતી. ઓકે, અને જેથી ત્રિકોણ શું હતો ભાઈ? BAD. ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD આપણે રચના કરી હતી. કરી દે. ઓકે ચાલો. અને આના આધારે આપણે શું કીધું હતું ભાઈ? ખૂણો ABD બરાબર ખૂણો ACD. આને આધારે આપણે શું કીધું? ખૂણો ABD બરાબર ખૂણો ACD. મતલબ આપણે જે સાબિત કરવાનું હતું બે ખૂણાની શરતો આપણે સાબિત કરી ચૂક્યા હતા. ઓકે, એના માટે આપણે B ખૂણો C આપણે સાબિતી કરી ચૂક્યા હતા. કયા પ્રમેયની અંદર? પ્રમેય 7.2 ની અંદર. ઓકે ચલો, તો આપણે આ પ્રમેય થોડા રિવિઝન પણ થઈ ગયા. જે નથી જાણતા એ લોકો પણ જાણી જાય. ચલો, પ્રમેય 7.3 બિલકુલ આનું ઊંધું પ્રતીક હતું. તો ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે. તો મતલબ આ કયો પ્રમેય થઈ ગયો? પ્રમેય 7.3. 7.3 બિલકુલ કોનો ઊંધો હતો? 7.2 નો શું છે ભાઈ? ઊંધો. ઓકે, એની અંદર આપણે શું કરતા હતા ભાઈ? કે એનો પ્રતીક કહેવાય. શું કહેવાય? પ્રતીક તરીકે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુ કેવી હોય છે? સમાન. ચલો હવે આગળ આપણે ચર્ચા કરવાની છે ત્રિકોણની એકરૂપતાઓ માટેની કેટલીક વધુ શરતો. ચલો ભાઈ, ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો ચોપડી મુજબ આપણે થોડું વાંચી લઈએ. આ પ્રકરણમાં અગાઉ તમે એવું જોયું કે કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાઓને સમાન હોય તે બે ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત નથી. કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે બે ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત છે. શું કહે છે ભાઈ? કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તો તે બે ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત છે. ચલો આપણે આગળ એક ચર્ચા કરી હતી એકરૂપતા માટેની. કઈ ચર્ચા કરી હતી? બીજી એક ચર્ચા કરી હતી કે A B C. અહીંયા હું બીજો ત્રિકોણ દોરું છું. C A સોરી P Q R. ચાલો 4 5 6. અહીંયા હું બાજુઓ લખું 4 5 અને 6. ચલો, તો આ મૂળ એકબીજાને શું છે ભાઈ? ત્રિકોણ એકરૂપ જ છે. ખાલી આને શું કરવાનું છે? આપણે થોડો ટ્વિસ્ટ કરવાનો છે. જો ટ્વિસ્ટ કરતા આપણો કયો ત્રિકોણ રચાશે? Q R P. ચલો, QR એટલે 4, PR એટલે 5 અને QP એટલે 6. તો ચલો ભાઈ આ બે ત્રિકોણ એકબીજાને કેવા થઈ ગયા? એકરૂપ ત્રિકોણો થઈ ગયા. પણ અહીંયા માની લો કે હું થોડું ટ્વિસ્ટિંગ કરી નાખું છું. કેવું ટ્વિસ્ટિંગ કર્યું મેં? ચાલો, હવે તમે આને એકરૂપ બનાવવો હોય તો બની શકે? ચલો બનાવો તો બની શકે? ના બની શકે. માની લો કે આને 5 તમારે નીચે લાવવા છે. ચલો આમ તમે ફેવરો છો તો 5 નીચે આવ્યા તો આ બાજુ કેટલા આવ્યા? તો આ બાજુ કેટલા આવ્યા? 6. પણ આપણે તો એવું બનાવવું છે ના. તો આને તમારા ત્રિકોણ ઉપર પાછો આમ મૂકો છો ઊંધો તો પોસિબલ છે. ઓકે, પણ જો એક બાજુનું માપ પણ આપણે ધારો કે 7 લખું તો પોસિબલ છે નહીં. ઓકે, તો મતલબ આના ઉપર એકરૂપ આપણે કરવા માટે બધા જ માપ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ તથા એની દિશામાં હોવા જોઈએ. તો જે ત્રિકોણ ઉપર ત્રિકોણ પેલું તો એનું શું થઈ જાય છે? પ્રતિબિંબ થઈ જાય છે. શું થાય છે? પ્રતિબિંબ થાય છે. ઓકે ચલો પ્રમેય 7.4 બા એકરૂપતાની શરત. પ્રમેય 7.4. ચલો ભાઈ બા એટલે બાજુ બાજુ બાજુ. ઓકે, હાલ આપણે પ્રમેય આખો ચર્ચા કરી ચૂક્યા. ત્રણેય બાજુઓ કેવી હોવી જોઈએ? એકરૂપ અને એક જ દિશામાં હોય. ઓકે, તો જ મેળ પડે છે. ચલો ભાઈ બા શું કહે છે? જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ
બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓની સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. ઓકે, એક ત્રિકોણની બંને બાજુઓ બીજા ત્રિકોણની બંને બાજુને શું હોય ભાઈ? સમાન હોય. ઓકે, ભલે પ્રતિબિંબ હોય અથવા તો ચલો પ્રતિબિંબ સ્વરૂપે હોય અથવા તો શું હોય કે એક જ દિશામાં હોય તો પણ એકબીજાને શું છે શું થાય છે ભાઈ? બંને ત્રિકોણ એકરૂપ થાય છે. ચલો આ શરત મુજબ ચલો અહીંયા જોઈએ. તમે એકરૂપતા માટે બાબા શરતમાં જોયું કે બે સમાન અનુરૂપ બાજુઓના અંતર્ગત ખૂણાઓ સમાન હોવા જોઈએ. જો તેમ ન હોય તો બે ત્રિકોણ એકરૂપ પણ ન હોય. ચલો ભાઈ અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલો છે જેમાં કર્ણનું માપ અને બાજુનું માપ આપેલું છે. કાટકોણ ત્રિકોણ તમને આપે છે. કર્ણનું માપ કેટલું છે? 4 અને બાજુનું માપ કેટલું છે? કર્ણનું માપ 5 અને બાજુનું માપ 4 છે. તો સામો એવો ને એવો બીજો કાટકોણ ત્રિકોણ ઊંધો આપેલો છે આપણને જેમાં કર્ણનું માપ 5 અને બાજુનું માપ 4. તો ચલો આને હું આના ઉપર ગોઠવીશ તો બંધ બેસતો આવી જશે. કારણ કે આ બંને બાજુનું માપ સમાન હોય તો ત્રીજી બાજુનું માપ ઓટોમેટિકલી કેવું છે? સમાન છે. કારણ કે આ બાજુ જે બંને બાજુઓ સમાન હોય એક તો કાટકોણ ત્રિકોણ છે તો બંને બાજુ સમાન હશે તો આ બંને વચ્ચેનો ખૂણો પણ કેવો હશે? સમાન હશે. માની લો કે આ બંને વચ્ચેનો ખૂણો 40 છે. કેટલો છે ભાઈ? 40 છે. આ તો કેટલો હશે બંને વચ્ચેનો? 90 હશે. તો ચલો આ સામેનો ખૂણો કેટલો થશે? 50. કેટલો થાય? 50. તો બંનેના ખૂણા પણ કેવા થશે? 50 થશે. ખ્યાલ આવી ગયો? તો બંને એકબીજા ઉપર કેવો આવી ગયો ભાઈ? બંધ બેસતો આવી ગયો. માપ આ 4 સમાન છે 5 સમાન છે તો આ ઓટોમેટિકલી આ બાજુ માપ કેવું હશે? સમાન. જો બે બાજુઓના માપ જો ભિન્ન ભિન્ન ત્રિકોણમાં બે બાજુઓના માપ સમાન હોય તો ત્રીજી બાજુનું માપ ઓટોમેટિકલી કેવું હશે? સમાન જોવા મળે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો તો આપણી આ બાબા શરત કયો પ્રમેય? 7.4. ચલો એની અંદર આપણે જોઈએ કે બંને ત્રિકોણને કાપી સમાન બાજુઓ એકબીજા પર રહે તેમ ગોઠવો. હાલ આપણે વાત કરી. ઓકે, જરૂર પડે તો ત્રિકોણનું પરિભ્રમણ કરો. તમે શું અવલોકન કરો છો? તો અવલોકન કરી બંને ત્રિકોણ એકબીજા પર શું આવે છે? બંધ બેસતા આવે છે. ઓકે, બંને ત્રિકોણ એકબીજા પર સંપૂર્ણપણે કેવા છે? બંધ બેસતા છે. ઓકે, આથી તેઓ એકરૂપ છે. બીજા કાટકોણ ત્રિકોણને જોડો લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરશો તો સેમ અવલોકન જોવા મળશે આ રીતના. તો આ આપણે શું હતી ભાઈ? બાબા શરત મુજબની પ્રમેય 7.4. હવે પ્રમેય 7.5. ચલો પ્રમેય 7.5 કાકબા શરત. કઈ શરત? કાકબા એકરૂપતાની શરત. ચલો ભાઈ કાકબા. ઓકે, ચલો કાકબા એટલે શું ભાઈ? હા, ચલો આ શરત મુજબ શું થાય? કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બાજુ. હાલ જ આપણે ભણી ચૂક્યા. જે આપણે હાલ ભણ્યા હાલ ઉદાહરણ દ્વારા જે સમજાયું આપણે મતલબ એક ત્રિકોણ કેવું ત્રિકોણ લીધું તો આપણે? કાટકોણ ત્રિકોણ જેમાં 90 ડિગ્રી એક બાજુ આપી હતું અને કર્ણનું માપ આપી હતું. તો આ શરત મુજબ આપણે જો બંને કોઈ આપેલા હોય કાટકોણ ત્રિકોણ તો બંનેના જો કર્ણ સમાન હોય. શું સમાન હોય ભાઈ? કર્ણ સમાન હોય અને બંને ત્રિકોણ કેવા હોય? બંને ત્રિકોણ કેવા? કાટકોણ ત્રિકોણ. કેવા ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ હોય અને બંનેની કોઈ પણ એક બાજુ માની લો કે આ બાજુ 4 4 નથી લખવી આપણે 3 3 લખવી છે આ બાજુ બંને. ઓકે, કોઈ તો આ બાજુ લખો કોઈ તો તે બાજુ કોઈ પણ એક. તો આ શું કે પ્રમેય 7.5 શું કહે છે? કાટખૂણો, કર્ણ અને બાજુ. ઓકે, ચલો જો બે કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય છે. મતલબ થઈ ગયું જો બે ત્રિકોણના કર્ણ અને કોઈ પણ અનુરૂપ એક બાજુ જો સમાન હોય તો બંને ત્રિકોણ એકબીજા સાથે કેવા હશે? કાટકોણ ત્રિકોણ એકરૂપ હશે.
અહીંયા આ ચેપ્ટરમાં આપણે ફક્ત ચર્ચા શેની કરીએ છીએ? એકરૂપતાની ચર્ચા કરીએ છીએ સંપૂર્ણપણે. શેની ચર્ચા કરીએ છીએ ભાઈ? એકરૂપતા. તો અહીંયા કયો પ્રમેય પૂરો થઈ ગયો આપણો? પ્રમેય 7.5. ચલો ભાઈ રિપીટ થોડા કરી નાખીએ. ચલો પ્રમેય 7.1 શું હતો? બા ખૂ બા. 7.2 સમદ્રી બાજુ ત્રિકોણની જો બંને બાજુ સમાન હોય તો સામસામેના ખૂણા કેવા હશે? સમાન. તો 7.3 એમાં શું હતો ભાઈ? પ્રતીક. પ્રતીક મતલબ જો ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ કેવી છે? સમાન હશે. ચલો 7.4 શું હતો પ્રમેય? ચલો 7.4 બા 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 બધા જ બાજુ બાજુ અને બાજુ. ઓકે, ત્રણેય બાજુ સમાન હોય તો મતલબ કેવા છે? એકરૂપતા. 7.5 કા ક બા. આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ શું છે આપણા માટે? ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? થોડો ડિફરન્ટ છે. ચલો તો કાકબા એકરૂપતાની શરત આપણે 7.5. ચલો ભાઈ પ્રમેય તો એકદમ ઈજી જ છે અહીંયા બધે બધા. હવે આપણે જોઈએ 7.6. ચલો ભાઈ 7.6. અત્યાર સુધી તમે ત્રિકોણ કે ત્રિકોણમાં બાજુ અને ખૂણાઓ સમાનતાનો અભ્યાસ કર્યો. અત્યાર સુધી આપણે શું કર્યું ભાઈ? બાજુ અને ખૂણાઓની સમાનતાનો અભ્યાસ કર્યો. કેટલી વખત આપણે અસમાન વસ્તુઓના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તેમની તુલનાની જરૂર પડે છે. અસમાન વસ્તુઓ. ચલો ભાઈ અસમાન વસ્તુ એટલે આપણે અંદર જોઈએ છીએ. ઉદાહરણ તરીકે આકૃતિ 1 માં આપેલ રેખાખંડ AB ની લંબાઈ રેખાખંડ CD ની લંબાઈમાં તુલનામાં વધારે છે અને આકૃતિ 7.4 ની અંદર જે 2 નંબરની ખૂણો A અને ખૂણો B કરતા મોટો છે. મતલબ ચલો ભાઈ અહીંયા ફિગરમાં શું આપેલું છે? એક CD રેખાખંડ આપેલો છે અને એક બીજી શું આપેલું છે? AB રેખાખંડ. તો AB ની તુલનામાં CD નાનો રેખાખંડ છે. CD ની તુલનામાં AB મોટો રેખાખંડ છે. એ જ રીતના ખૂણાની વાત થાય કે ભાઈ આ ખૂણો A એ ખૂણા B ની તુલનામાં કેવો છે? મોટો છે. ખૂણો A B ની તુલનામાં કેવો છે? મોટો ખૂણો છે. તો આ કેવું હતું ભાઈ? અત્યાર સુધી આપણે સમાનતાની ચર્ચા કરી. હવે અસમાન વસ્તુની આપણે ચર્ચા કરીશું. ઓકે, ચલો અસમાન વસ્તુની અંદર જોઈએ આપણે. જેમ કે અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે તમને. કે કઈ પ્રવૃત્તિ આપેલી છે? પ્રવૃત્તિ છે વિષમ બાજુ ત્રિકોણ રચો. વિષમ બાજુ ત્રિકોણ એટલે જેના બધા જ માપ જુદા જુદા હોય. બાજુની લંબાઈ માપો. હવે ખૂણાઓ પણ માપો. તમે શું અવલોકન કરો છો? ચલો ભાઈ વિષમ બાજુ ત્રિકોણ રચીએ છીએ આપણે તો મતલબ એની અંદર આપણે શું અવલોકન કરીએ છીએ? તો આકૃતિ જો 7.43 આ બાજુ દર્શાવેલ છે ત્રિકોણ ABC માં BC એ સૌથી મોટી અને AC એ સૌથી નાની બાજુ છે. ખૂણો A સૌથી મોટો અને ખૂણો B એ સૌથી નાનો. ચલો વિષમ બાજુ હોય તો વિષમ બાજુની અંદર શું થશે? હંમેશા એક બાજુ નાની હોય અને એક બાજુ સૌથી મોટી હોય. તેવું થાય તો જ વિષમ બાજુ કહેવાય. એકનું માપ 3 હોય, બીજાનું માપ 4 હોય, ત્રીજાનું માપ 5 હોય. તો આ કાટકોણ ત્રિકોણની રચના થાય છે. શેની રચના થાય છે? કાટકોણ. પણ એકનું માપ 3 છે, બીજાનું માપ 4 છે, ત્રીજાનું માપ 6 છે. ઓકે, તો આ કેવું કહેવાય? વિષમ બાજુ કહેવાય. શું કહેવાય પ્રકારનું? વિષમ બાજુ. ઓકે, ચલો બીજા કેટલાક ત્રિકોણ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ત્રિકોણની અસમાનતા એક અગત્યના પરિણામ પર આપણે આવ્યા તેના નીચે પ્રમેયના સ્વરૂપમાં દર્શાવેલ છે. ચલો પ્રમેય 7.6. ચલો પ્રમેય 7.6 શું કહે છે?